નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારા બધાની ચેનલમાં. આજનો વિડીયો થોડોક અલગ છે, થોડોક ખાસ છે, કારણ કે આજે આપણે વાત કરીશું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર, એટલે કે એઆઈ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે ગીત લખી આપે છે, ફોટો બનાવી આપે છે અને ડૉક્ટર જેટલી સલાહ પણ આપે છે. તો સવાલ એ છે કે શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આગળ વધી જશે કે માનવ હંમેશા આગળ રહેશે? દોસ્તો, વિડીયો અંત સુધી જોતા રહેજો, કારણ કે છેલ્લે વિડીયોમાં હું મારો ઓપિનિયન પણ આપીશ અને તમારો ઓપિનિયન પણ લઈશ. દોસ્તો, વિડીયોમાં આગળ વધતા પહેલા એ સમજીએ કે એઆઈ છે શું. તો એઆઈ એક એવી મશીન છે જે વિચારે છે, શીખે છે અને નિર્ણય લે છે. જે નિર્ણયો લેવા માટે અથવા તો જે કામ કરવા માટે માણસોને કલાકોનો સમય લાગે છે, એઆઈ છે એ સેકન્ડોમાં કરીને બતાવે છે. આજે એ મોબાઈલમાં વોઇસ આસિસ્ટન્ટ છે. યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ આ દરેક જગ્યાએ રિકમેન્ડેશન આપે છે. બેંક, હોસ્પિટલ કે ફેક્ટરીઝ આ દરેક જગ્યાએ કામ કરે છે. પણ યાદ રાખજો દોસ્તો, એઆઈ પાસે દિમાગ નથી, ડેટા છે. તો ચાલો જાણીએ હવે એઆઈની શક્તિ વિશે. તો પેલું છે સ્પીડ. એઆઈ છે એ કલાકોનું કામ સેકન્ડોમાં કરે છે. બીજું છે એક્યુરસી. એઆઈ થાકતો નથી અને ભાવનાઓમાં નથી આવતો. અને ત્રીજું છે 24/7, એટલે કે 24 કલાક કામ કરે છે. એને ઊંઘની જરૂરત નથી, એ થાકતો નથી અને એને બ્રેક લેવાની જરૂર નથી. ચોથું છે ખૂબ જ બહોળો ડેટા, એટલે કે એઆઈ છે એ લાખો કરોડો ડેટા યાદ રાખી શકે છે. આમ ઘણા બધા કામમાં એઆઈ છે એ માણસથી ખૂબ જ આગળ છે. તો સવાલ એ છે, એઆઈ બેસ્ટ છે તો શું એઆઈની કોઈ વીકનેસ જ નથી, કોઈ કમજોરી નથી? ના, છે. એઆઈની એક કમજોરી છે. દોસ્તો, અગાઉ કીધું કે એઆઈ પાસે દિમાગ નથી, ડેટા છે. એ જ રીતે એઆઈ પાસે દિલ નથી, તો તે લાગણી સમજી શકતો નથી. સાચું ખોટું નૈતિક રીતે નક્કી કરી શકતો નથી અને પોતે નવી કલ્પના કરી શકતો નથી. એઆઈને તમે જે શીખડાવો એ જ કરશે. એની પાસે દિલ, આત્મા અને સંવેદના નથી. તો હવે માણસની વાત કરીએ. હા, માણસ પાસે પણ તાકાત છે. માણસની પાસે છે લાગણી, કલ્પના, સંવેદના અને સર્જનાત્મકતા, એટલે કે ક્રિએટિવિટી. જી હા, માણસ છે એ દુઃખ સમજે છે, પ્રેમ કરે છે, બલિદાન આપે છે અને પરિસ્થિતિ પ્રમાણે પોતે બદલી શકે છે. મિત્રો, એઆઈને દુઃખ થાય તો એને કઈ ફરક નથી પડતો, પણ માણસ માટે એક શબ્દ પણ તેની દુનિયા બદલી શકે છે. અને મિત્રો, એઆઈનો સૌથી મોટો ડર એ છે કે શું તે માણસની નોકરી ખાઈ જશે? તો સાચી વાત એ છે, જી હા, અમુક માણસોની નોકરી ખાઈ જશે, પણ નવી નોકરીઓનું સર્જન પણ કરશે. જે માણસ એઆઈ શીખશે, એઆઈ સાથે કામ કરશે, એ માણસ આગળ જશે. સમસ્યા એઆઈ નથી, સમસ્યા એઆઈ શીખવાનો ડર છે. મારું માનવું છે એઆઈ vs માનવની, એઆઈ પ્લસ માનવ હોવું જોઈએ. એઆઈ દિમાગ બનશે અને માણસ દિલ રહેશે. જે દિવસે એઆઈનો ઉપયોગ ટૂલ તરીકે થશે, માલિક તરીકે નહીં, ત્યારે ભવિષ્ય સુરક્ષિત છે. તો તમને શું લાગે છે, શું એઆઈ માણસને હરાવી દેશે કે માણસ હંમેશા એક સ્ટેપ આગળ રહેશે? દોસ્તો, તમારો ઓપિનિયન કોમેન્ટમાં લખો. તો દોસ્તો, જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. તો ફરી મળીએ છીએ નવા વિડીયોમાં તે નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી આભાર.